નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે। થોળની પાંજરાપોળમાં પશુ મોતનો મુદ્દો ગરમાયો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે ઉઠાવ્યા સવાલ। ગેરકાયદેસર ગાયો ભેગી કરી વેપાર કરતા હોવાનો આક્ષેપ। ગાયોને કતલખાને મોકલાતી હોવાની વ્યક્ત કરી છે આશંકા। ટ્રસ્ટ ગાયોના નામે વેપાર કરી પાપ કરે તેવું લાગે છે તેવું બળદેવજીનું કહેવું છે। ગાયોની સેવા માટે સંસ્થા હોય તો આવી દુર્દશા ન હોય। કાદવથી ગાયોને ઊભી રહેવા માટે જગ્યા નથી। એક બે વખત એવા ઉડતા સમાચાર પણ સાંભળવામાં આવ્યા હતા કે અહીંથી ગાયોને કશઈ ખાને મોકલવામાં આવે છે એવી વાતો પણ લોકો દ્વારા સાંભળેલી હતી। આજે ગાયોના મૃત્યુ થયા છે એ ભૂખમરાથી થયા છે, પરંતુ આ સંસ્થાના નામે ગાયોનો વેપાર થાય છે। આજુબાજુમાં સારી સારી ગાયોને વેચી મારવામાં આવે છે। ક્યાંક ગાયો ક્યાંથી લાવે છે અને ક્યાં આપે છે આજ દૂર સુધી કોઈએ ખબર નથી। એટલે આ ટ્રસ્ટ દ્વારા આ ગાયોના નામે વેપાર કરી અને પાપ કરવામાં આવે છે એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે।